નમસ્કાર મિત્રો, આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ આરટી એક્ટ 2009 અને 2012 વિશે. શિક્ષણ વિભાગની કોઈપણ પરીક્ષા હોય, ટેટ ટાટ એચટાટ કે કોઈપણ જીપીએસસી શિક્ષણ સેવા વર્ગ, આ જે ટોપિક છે એ એક ફિક્સ સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરતું હોય છે. હવે આપણે જોઈએ કે આની અંદર વિશેષ શું છે. તો આની અંદર એની પૂર્વ ભૂમિકા છે, પ્રકરણો અને કલમોની વાતો છે અને એ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. પરંતુ એની જે પ્રશ્નોત્તરી જે એમસીક્યુ, જે અલગ અલગ પ્રકાશનો અને અલગ અલગ સ્ત્રોતોમાં ઉપલબ્ધ છે, એ તમામ વસ્તુઓ એક જગ્યાએ આપણે એકત્રિત કરી છે. અને જ્યારે ખરેખર એક્ઝામ હોય છે ત્યારે આપણે જ્યારે મટીરિયલ શોધવા જઈએ છીએ તો આપણને દરેક વસ્તુ હાથ લાગતી નથી હોય, તો આ ઘણી બધી વસ્તુ મિસિંગ થતી હોય છે. તો અહીં તમામ વિગતો આપણે વણી લીધી છે. ચાલો સમય વેડફ્યા વિના શરૂ કરીએ. તો છે પૂર્વ ભૂમિકા, પ્રકરણો, કલમો અને એમસીક્યુ, જેમ આપણે વાત કરી. હવે એનો આપણે અભ્યાસ કરીએ. આ કાયદાનું બંધારણીય નામ શું? તો બાળકોને મફત ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ 2009, કે જે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. 2009ની જ્યારે વાત આવે તો એની પાછળ અધિનિયમ શબ્દ આપણે યાદ રાખવાનો છે. અને 2012ની વાત જ્યારે આવે તો એની પાછળ નિયમો, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો આરટી 2009ની 38મી કલમ અંતર્ગત દરેક રાજ્યોને સત્તા છે કે તે પોતાના રાજ્યો માટે અલગથી નિયમો બનાવે. તો એ કલમને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા બાળકોને મફત ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમો 2012 જાહેર થયા હતા. પૂર્વ ભૂમિકા જોઈએ કે આ નિયમો બનાવવાની જરૂર કેમ ઊભી થઈ. આંતરરાષ્ટ્રીય સ્તરે યુનો દ્વારા વર્ષ 1959માં જાહેરનામું પાડીને બાળકોના 11 હક્કો નક્કી કરવામાં આવેલા હતા. જેમાં પ્રથમ છે બાળક વ્યક્તિત્વનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવું. બાળકને પ્રેમહૂફ અને આવશ્યક રક્ષણ મળવું જોઈએ. પોતાના બાળપણનો આનંદ મેળવવાનો દરેક બાળકને હક છે. નાની વયના મુદ્દે બાળકોનું શોષણ ન થવું જોઈએ. કોઈપણ પ્રકારની શારીરિક સજામાંથી બાળકને મુક્તિ અપાય છે. ઘર કે શાળામાં બાળકને શારીરિક શિક્ષા કરવી નહીં. બાળકને સારી કાર્યપ્રવૃત્તિ બદલ પ્રશંસા પ્રોત્સાહન આપવું. સામાજિક જીવન પામવાનો અધિકાર. સ્વ ઓળખ મેળવવાનો હક. નિર્ણય લેવાનો હક. શિક્ષણ મેળવવાનો હક. જરૂરી સંકલિત સેવા મેળવવાનો હક. યુનો દ્વારા 2005ના વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણનું લક્ષ્ય નિયત કરવામાં આવેલ હતું, જેને ભારતની સંમતિ હતી. હવે ભારતની સંમતિ હતી તો ભારતે તેના માટે એક વિશેષ કાર્ય પણ કરવું પડે. તો તે માટે તે અનુસંધાને વર્ષ 2002માં પ્રાથમિક શિક્ષણના અધિકારોને મૂળભૂત અધિકાર બાબતે કાયદો બનાવવામાં આવ્યો. તેથી બંધારણના 86માં સુધારા દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ 2009 અમલમાં આવ્યો. 26મી ઓગસ્ટ 2009ના રોજ રાષ્ટ્રપતિએ આ કાયદાને બહાલી આપી હતી અને 27મી ઓગસ્ટ 2009ના રોજ જનહિત માટે આ કાયદો પ્રસારિત કરવામાં આવ્યો હતો. આરટી 2009માં 51A એવી નવી કલમ ઉમેરવામાં આવી છે, જેમાં શાળામાં બાળકોને મોકલવા એ માતા પિતાની ફરજ છે, જેથી હવે કુલ મૂળભૂત ફરજો 11 થયેલી છે. આરટી 2009ને લોકસભાએ 28 નવેમ્બર 2002માં પસાર કર્યો અને રાજ્યસભાએ 14 માર્ચ 2002માં પસાર કર્યો. અને ત્યારબાદ રાષ્ટ્રપતિની સહી થઈ અને ત્યારથી એ કાયદો બન્યો. ભારતના સંવિધાનની અનુચ્છેદ 45ની જોગવાઈને અનુચ્છેદ 21A પરિવર્તિત કરવામાં આવ્યો. આ કાયદો જમ્મુ કાશ્મીર સિવાયના તમામ રાજ્યોને સમાન રીતે લાગુ પડે છે. 26 ઓગસ્ટ 2009ના રોજ પ્રસિદ્ધ થયેલા અધિનિયમનો અમલ ગુજરાતમાં તારીખ 1/4/2010થી થઈ ગયો છે. આરટી 2009 અને આરટી 2012 શું આ બંને અલગ છે? તેમનો અલગ અલગથી આપણે અભ્યાસ કરવો જરૂરી છે. આ એક અગત્યની મૂંઝવણ થતી હોય છે, તો આપણે એનો ભેદભાવ રાખીએ. તો આરટી 2009ને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009 તરીકે ઓળખવામાં આવે છે, આપણે જેમ વાત કરી. અને આરટી 2012 તો એ પણ મફત અને ફરજિયાત શિક્ષણ તો છે, પણ એ અધિનિયમ નહીં પરંતુ ફક્ત નિયમો તરીકે ઓળખાય છે. તો આરટી 2009માં કઈ કલમ મુજબ
એવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. જ્યારે આરટી 2012ની વાત હોય તો કયા નિયમ મુજબ એવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. તો પરીક્ષામાં આપણે આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી હોય છે. હવે આરટી 2009માં કુલ 7 પ્રકરણો છે અને 38 કલમો છે. જ્યારે 2012માં ગુજરાત સરકારે જે કાયદો બનાવ્યો છે તેમાં 6 પ્રકરણો છે અને 33 નિયમો છે. આ તફાવત ખાસ આપણે ધ્યાન રાખવાનો છે. આરટી 2009 જે કાયદો કેન્દ્ર સરકારે બનાવ્યો છે તેની 38મી કલમમાં મળેલી સત્તા મુજબ દરેક રાજ્ય સરકાર રાજ્યને લગતો કાયદો બનાવી શકે છે. જે અંતર્ગત વર્ષ 2012માં ગુજરાત સરકારે મફત અને ફરજિયાત શિક્ષણ નિયમો 18 ફેબ્રુઆરી 2012માં ગેઝેટમાં પ્રકાશિત કર્યો, જેમાં 6 પ્રકરણો અને 33 નિયમો છે. આરટી 2009 અધિનિયમો અને આરટી 2012ના નિયમો મોટે ભાગે સરખા હોવાથી તેનો અલગ અલગ અભ્યાસ કરવાની જરૂર હોતી નથી. અને એનાથી વધુ આરટી 2009માં વ્યાપક માહિતી અને મૂળભૂત સ્ત્રોત હોવાથી અને કલમો વિશે પ્રશ્નોત્તરી પૂછાતી હોવાથી આરટી 2009 વિશે અભ્યાસ કરવો જરૂરી છે. હવે આરટી 2009માં 7 પ્રકરણો છે, જ્યારે આરટી 2012માં 6 પ્રકરણો છે. તો આરટી 2009ના 7 પ્રકરણો કયા છે? તો પહેલું છે પ્રારંભિક, બીજું નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, સંબંધિત સરકાર, સ્થાનિક સત્તામંડળ અને માતા પિતાની ફરજો, શાળા અને શિક્ષકોની જવાબદારી, અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું કરવું, બાળકોના હકનું રક્ષણ અને પ્રકીર્ણ. તો 1 થી 38ની કલમો આ રીતે પ્રકરણ વાઇઝ વહેંચાયેલી છે. અને હવે આરટી 2012 કે જે ગુજરાત સરકારનો કાયદો છે તો તેમાં 6 પ્રકરણો છે. તે પણ લગભગ સરખા છે. પ્રારંભિક, નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળની ફરજો, શાળા અને શિક્ષકોની જવાબદારી, પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ અને તેનું સમાપન, બાળકોના અધિકારનું રક્ષણ કરવું અને નિયમ 1 થી 33 આ તમામ પ્રકરણો પ્રમાણે વહેંચાયેલા છે. હવે આરટી 2009ની કલમો આપણે સિક્વન્સ વાઇઝ એકવાર જોઈ લઈએ અને ત્યાર પછી સૌથી અગત્યના એમસીક્યુ આપણે જોવાના છીએ. તો કલમ 1 થી શરૂ કરીએ. કલમ 1 છે ટૂંકું શીર્ષક, વ્યાપ અને પ્રારંભ. કલમ 2 છે વ્યાખ્યાઓ. કલમ 3 છે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. કલમ 4 પ્રવેશ ન અપાયેલ અને જેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવા બાળકો માટે ખાસ જોગવાઈ. કલમ 5માં છે શાળા બદલવાનો અધિકાર. કલમ 6 મુજબ શાળા સ્થાપવા માટે સંબંધિત સરકાર અને સ્થાનિક સત્તામંડળની ફરજો. કલમ 7 મુજબ નાણાકીય અને બીજી જવાબદારીનું વિભાજન. કલમ 8 મુજબ સંબંધિત સરકારની ફરજો. કલમ 9 મુજબ સ્થાનિક સત્તામંડળની ફરજો. કલમ 10 મુજબ માતા પિતા અને વાલીઓની ફરજો. કલમ 11 મુજબ સંબંધિત સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું. કલમ 12 મુજબ નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ માટે શાળાની જવાબદારીનો વ્યાપ. કલમ 13 મુજબ પ્રવેશ માટે ઉપરની વધારાની ફી અને કસોટી, તપાસ કે ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ. કલમ 14 પ્રમાણે પ્રવેશ માટે ઉંમરની સાબિતી માટેની વાત છે. કલમ 15 મુજબ પ્રવેશની ના પાડી શકાય નહીં. કલમ 26 મુજબ વર્ગમાં નાપાસ કરીને રોકવા નહીં અને શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ છે, જેથી કરીને 1 થી 8માં નાપાસ કરવાની પ્રથા બંધ થયેલી છે. કલમ 17 મુજબ શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ ઉપર પ્રતિબંધ છે. કલમ 18 મુજબ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં તેવી વાત છે. કલમ 19ના એમાં નિયમો અને ધારણા ધોરણોની વાત છે. કલમ 20 મુજબ અનુસૂચિત સુધારાની સત્તાની વાત છે. કલમ 21 મુજબ એસએમસીની રચના અને કાર્યોની વાત છે. કલમ 22માં શાળા વિકાસ યોજના એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનની વાત છે. કલમ 23 શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતોની વાત છે. કલમ 24માં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણની વાત છે. કલમ 25માં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરની વાત છે. કલમ 26માં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી તેવી વાત છે. કલમ 27માં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મોકલવા નહીં તેવી વાત છે. કલમ 28 મુજબ શિક્ષકોના ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ છે તેવી વાત છે. કલમ 29 મુજબ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિની વાત થયેલી છે. કલમ 30માં પરીક્ષા અને શિક્ષણ પૂરું કર્યાનું પ્રમાણપત્ર. કલમ 31 બાળકના શિક્ષણના અધિકાર અંગે નજર રાખવી. કલમ 32 ફરિયાદ નિવારણ. કલમ 33 રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના. કલમ 34 રાજ્ય સલાહકાર સમિતિની રચના. કલમ 35 માર્ગદર્શન સૂચના આપવાની સત્તા. કલમ 36 ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી. કલમ 37 સુપાસાઈથી લીધેલા પગલાંને રક્ષણ. કલમ 38 નિયમો બનાવવા માટે સંબંધિત સરકારની સત્તા.
તો આ 38 કલમો આપણે જોઈ. હવે સૌથી અગત્યના આપણા જે પ્રશ્નો MCQ કે જે પરીક્ષામાં સીધા પૂછાઈ ગયેલા છે અને વારંવાર પૂછાવાના છે, તો તેનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા છે પાયાનું શિક્ષણ એટલે શું? ધોરણ 1 થી 8નું શિક્ષણ એટલે પાયાનું બુનિયાદી શિક્ષણ. નિર્દિષ્ટ વર્ગની શાળા એટલે શું? કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય વગેરે એટલે નિર્દિષ્ટ વર્ગની શાળાઓ. શું બાળકની વય મર્યાદા 14 વર્ષથી વધુ હોય તો તે બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરી શકશે? જવાબ છે હા. બીજી શાળામાં પ્રવેશ માટે બાળકને જે તે શાળા જો એલસી પ્રમાણપત્ર ના કાઢી આપે તો તેમની સામે શિસ્તના પગલાં કઈ કલમ મુજબ લઈ શકાશે? તો કલમ 5 મુજબ. આરટી 2009 પ્રમાણે દરેક શાળા સંબંધિત શાળા મંડળને જરૂરી હોય તેવી માહિતી પૂરી પાડશે તેવો નિર્દેશ કઈ કલમમાં છે? તો કલમ 12(3)માં. આરટી 2009ની કઈ કલમ મુજબ કોઈ શાળા વધારાની ફી અને વાલીઓના ઇન્ટરવ્યૂ લઈ શકશે નહીં? તો આ ઇન્ટરવ્યૂની વાત છે કલમ 13(1)માં. 2009 મુજબ કોઈ શાળા વધારાની ફી લે તો કેટલો દંડ થશે? વધારાની ફી લેશે તો વસૂલ કરેલી રકમની 10 ગણી રકમનો દંડ થશે. કલમ 13(2) મુજબ કોઈ શાળા બાળકના વાલીના ઇન્ટરવ્યૂ લે તો દંડની જોગવાઈ શું છે? ઇન્ટરવ્યૂ જો લઈ લીધો અને ખ્યાલ આવ્યો તો 25,000 રૂપિયાનો દંડ થવા પાત્ર છે, અને વારંવાર જો આવી ભૂલ થાય તો દરેક ભૂલ મુજબ 50,000નો દંડ થવા પાત્ર છે. કઈ કલમ મુજબ બાળકને નિયત સમય વીતી ગયા પછી પણ પ્રવેશ માટે ઇનકાર કરી શકાશે નહીં? તો કલમ 15 મુજબ. માન્યતા વિનાની શાળા અથવા માન્યતા ખેંચાયેલી શાળા જો ચાલુ રહે તો દંડની જોગવાઈ શું છે? તો કલમ 18 મુજબ આવી શાળાને જ્યારે માન્યતા ના હોય તો 1 લાખનો દંડ સીધો થવા પાત્ર છે, અને બાદમાં દરેક દિવસના 10,000 રૂપિયા લેખે દંડ થશે. આરટી 2009ની કઈ કલમ મુજબ બાળકના અધિકારને લગતી ફરિયાદ સ્થાનિક સત્તા મંડળને લેખિતમાં થઈ શકશે અને પક્ષકારને સાંભળવાની તક આપી 3 મહિનાની અંદર તે બાબતનો નિર્ણય કરવાનો રહેશે? તો કલમ 32 મુજબ. કઈ કલમ મુજબ કેન્દ્ર સરકાર વધુમાં વધુ 15 સભ્યોની રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના કરશે, જે આરટીના અમલ સંદર્ભે કેન્દ્ર સરકારને સૂચનો કરશે? આ વાત થયેલી છે કલમ 33માં. કઈ કલમ મુજબ રાજ્ય સરકાર વધુમાં વધુ 15 સભ્યોની રાજ્ય સલાહકાર સમિતિની રચના કરશે? તો બંનેમાં સરખું છે. રાષ્ટ્રીય સલાહકાર સમિતિ અને રાજ્ય સલાહકાર સમિતિમાં વધુમાં વધુ 15 સભ્યો હશે. રાજ્ય સલાહકાર સમિતિ કલમ 34 પ્રમાણે કામ કરે છે અને રાષ્ટ્રીય સમિતિ કલમ 33 મુજબ. રાજ્ય સલાહકાર સમિતિના ચેરમેન કોણ હોય છે? તો રાજ્યના શિક્ષણ મંત્રી, અને રાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં MHRDના કેન્દ્રીય મંત્રી. ધોરણ 1 થી 5 સુધીની શાળાનું અંતર વધુમાં વધુ કેટલું હોવું જોઈએ? તો 1 કિલોમીટર. 6 થી 8નું મેક્સિમમ અંતર કેટલું હોવું જોઈએ? તો 3 કિલોમીટર. આરટી 9 મુજબ સહાય નહીં મેળવતી શાળાઓ સંદર્ભે શું જોગવાઈ છે? તો આવી શાળાઓ જો ગ્રાન્ટ ના મેળવતી હોય તો તેમણે સરકારી શાળામાં મળવાપાત્ર ખર્ચ, બાળકની ટ્યુશન ફી અથવા બાળક દીઠ ખર્ચ એ બેમાંથી જે ઓછું હોય તે સરકારશ્રી પાસેથી મેળવવાનું રહેશે. આરટી 2009ના અમલીકરણ માટે મૂડી તેમજ આવર્તક ખર્ચનો અહેવાલ કોણ નક્કી કરે છે? કેન્દ્ર સરકાર. કઈ કલમ 13 પ્રમાણે કેપિટેશન ફી બાબતે શું જોગવાઈ છે? શાળા દ્વારા દર વર્ષે જુદા જુદા હેતુઓ માટે જે ફી લેવામાં આવે છે તે લઈ શકાશે, પરંતુ શાળામાં દાખલ કરતી વખતે એક જ વખત લેવામાં આવતી વન ટાઈમ ફી, કોઈપણ પ્રકારની વન ટાઈમ ફી, એડવાન્સ ફી કે અલગ અલગ જાતના મસ્ત નામ આપેલા હોય છે, એવી કોઈપણ પ્રકારની ફી લઈ શકાશે નહીં, અને ધ્યાને આવશે તો 10 ગણો દંડ થશે. આપણે અગાઉ પણ જોયું હતું કે વધારાની ફી હોય તો 10 ગણો દંડ લેવાશે, જેટલી વસૂલી હોય એટલો. આરટી 2009 ક્યારથી અમલી બન્યો? 1 એપ્રિલ 2010થી. શાળા કે શિક્ષણ સંસ્થાની માન્યતા વગર શાળા ચલાવનારને માન્યતા વિના જો શાળા ચલાવશે તો દંડ થશે 2 લાખનો, અને પછીના દરેક દિવસના 10,000. એવી વાત છે. સરકારી શાળાઓ એટલે અને ગ્રાન્ટેડ શાળાઓમાં SMCમાં કેટલા સભ્યો માતા પિતા એટલે કે વાલીઓ હોવા જોઈએ? તો 3/4 એટલે કે ત્રીજા ભાગના 75%, અને સંખ્યામાં 12માંથી 9 વાલીઓ. SMCમાં કેટલા ટકા સ્ત્રીઓને સભ્ય તરીકે રાખવાનું છે? 50%. 12માંથી 50% સ્ત્રીઓ એટલે કે 12માંથી 6 સભ્યો એ સ્ત્રીઓ હોવા જ જોઈએ. આરટી 9 પ્રમાણે ધોરણ 1 થી 5ની શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષકોનું આદર્શ પ્રમાણ કેટલું રાખવાનું સૂચવવામાં આવ્યું છે?
1 થી 5માં 30:1 છે, અહીંયા થોડી ભૂલ છે. આરટી 2009 પ્રમાણે ધોરણ 1 થી 5ની શાળાઓમાં કામના દિવસો કેટલા નક્કી કરેલા છે? તો 200. અને 6 થી 8માં કામના દિવસો છે 220. 2009 કયા રાજ્યને લાગુ પડતો નથી? તો જમ્મુ કાશ્મીર. 2009ની કઈ કલમ બાળકને શાળા બદલવાનો અધિકાર આપે છે? કલમ 5. પોતાના બાળક અથવા પાલ્યને નજીકની શાળામાં દાખલ કરવા અથવા કરાવવાની દરેક માતા પિતાની ફરજ આરટીની કઈ કલમ નક્કી કરે છે? કલમ 10. કઈ કલમ સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની જોગવાઈ દર્શાવે છે? પૂર્વ શિક્ષણ એટલે આંગણવાડી, કેજી, સિનિયર કેજી વગેરે. કલમ 11. કઈ કલમ બાળકના શાળા પ્રવેશ માટે ઉપરની વધારાની રકમ અને કસોટી કે ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂકે છે? તો આ વાત છે કલમ 13માં. આરટી 2009ની કઈ કલમ વિદ્યાર્થીને વર્ગમાં નાપાસ કરવાની અને શાળામાંથી કાઢી મૂકવાની બાબત પર પ્રતિબંધ મૂકે છે? તો કલમ 16. આરટી 2009ની કઈ કલમ અંતર્ગત કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા બાબતે મનાઈ ફરમાવી છે? તો કલમ 17માં. કઈ કલમ શિક્ષકોને નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો દર્શાવે છે? કલમ 23. કઈ કલમ શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ અંગેનો નિર્દેશ કરે છે? કલમ 24. શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ જેવા કે વસ્તી ગણતરી, કુદરતી આપત્તિ વખતની ફરજ, વિધાનસભા અથવા સંસદની ચૂંટણી સિવાયની કામગીરી પર પ્રતિબંધ મુક્તિ કલમ છે? તો કલમ 29. એટલે આટલી કામગીરી તો કરવી પડશે. વસ્તી ગણતરી, કુદરતી આપત્તિ વખતની ફરજ, વિધાનસભા અને સંસદની ચૂંટણી આ તો કરવાની છે. એ સિવાયની કોઈ પણ કામગીરી કરી શકાશે નહીં. વિદ્યા સહાયકની ભરતી માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ બનાવેલી હોય છે. તો તેના અધ્યક્ષ કોણ હોય? પ્રાથમિક શિક્ષણ નિયામક. 1 થી 5માં જો 60 વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા હોય તો કેટલા શિક્ષક મળે? 2 શિક્ષક મળે. 1 થી 5માં ગમે તેટલા બાળક હોય 2 શિક્ષક મળશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 11. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં સભ્યોની સંખ્યા કેટલી હશે? 7 થી 9. આરટી 2009 પ્રમાણે ધોરણ 1 થી 5ની શાળાઓમાં શિક્ષકોએ દૈનિક કેટલું કામ કરવાનું થશે? તો 1 થી 5માં 4 કલાક અને 6 થી 8માં 5 કલાક. ધોરણ 1 થી 5માં વર્ષ દરમિયાન ઓછામાં ઓછું કેટલા કલાક, આખા વર્ષની વાત છે, કેટલા કલાક શૈક્ષણિક કાર્ય થવું જોઈએ? તો 1 થી 5માં 800 કલાક થવું જોઈએ અને 6 થી 8માં 1000 કલાક. એસએમસીના કુલ સભ્યો કેટલા? તો 12. આરટી 2009ની કુલ કલમો કેટલી? 38. 1 થી 5ની શાળામાં 200થી વધુ બાળકો હોય તો વિદ્યાર્થી શિક્ષકોનો ગુણોત્તર શું થશે? તો 40 વિદ્યાર્થીએ 1 શિક્ષક મળશે. એમાં મુખ્ય શિક્ષકની ગણતરી નથી. ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર શું છે? તો 35 વિદ્યાર્થીએ 1 શિક્ષક મળશે અને નિમ્ન પ્રાથમિકમાં 30 બાળકે 1 શિક્ષક મળશે. બંધારણની કઈ કલમ અનુસાર 6 થી 14 વર્ષની નીચેના વયના બાળકોને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાય નહીં, તેમજ જોખમવાળા કામોમાં રાખી શકાશે નહીં તેવું નક્કી કરવામાં આવ્યું છે? તો કલમ 24માં આ વાત થયેલી છે. બંધારણની કઈ કલમમાં ભારતીય બંધારણ 6 થી 14 વર્ષની વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 45માં બંધારણની વાત છે. બંધારણની કઈ કલમમાં અનુસૂચિત જાતિઓ અને બીજા નબળા વર્ગોની શૈક્ષણિક તથા આર્થિક હિતોની અભિવૃદ્ધિની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 46માં. બંધારણ સભાએ કઈ કલમ દ્વારા પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ આપવાની સગવડ કરી છે? આ ભારતીય બંધારણની વાત છે અને એની કલમ 250 ક મુજબ પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ આપવું પડે. ધોરણ 1 થી 5ની શાળાઓમાં 61 થી 90ની સંખ્યા હોય તો કેટલા શિક્ષકો મળે? 3 શિક્ષકો. 1 થી 5માં રેશિયો 30નો છે તો 30, 30 અને 30 એટલે 90 શિક્ષક થાય તો 3 શિક્ષકો મળે. 120 થી 200 સુધીની સંખ્યા હોય તો કેટલા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોનું પ્રમાણ બને? તો 120 થી 200ની સંખ્યા હોય તો 5 શિક્ષક મળવા પાત્ર છે અને 200 વિદ્યાર્થી હોય તો 1 મુખ્ય શિક્ષક પણ મળશે. 6 થી 8માં વર્ષ દરમિયાન કામના કલાકો કેટલા? 1000 કલાક અને 1 થી 5માં 800 કલાક. બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ અધિકાર બક્ષતો ધારો પાર્લામેન્ટમાં ક્યારે પસાર કરવામાં આવ્યો? 2009માં. ધોરણ 1 થી 5ની શાળા માટે વિદ્યાર્થી શિક્ષકોનું પ્રમાણ કેટલું નક્કી કરવામાં આવ્યું છે? 30:1 અને 6 થી 8માં 35:1. 1 થી 5માં કેટલા શિક્ષકો રાખવા ફરજિયાત છે? તો ફરજિયાત 2 તો રાખવા જોઈએ, એમાં સંખ્યાનો કોઈ બાદ નથી. ધોરણ 6 થી 8માં એ રીતે મિનિમમ 3 શિક્ષકો રાખવાના થાય છે.
હવે અઠવાડિયાની વાત છે. તો જેમ વર્ષના કલાકો આપણે જોયા તો 6 થી 8માં શિક્ષકની પૂર્વ તૈયારી સહિત અઠવાડિયામાં કેટલા કલાક કામ થવું જોઈએ? તો 45 કલાક. અને 1 થી 5માં 40 કલાક અઠવાડિયાના. સરકાર દ્વારા માન્યતા પાછી ખેંચી લીધા પછી કોઈ વ્યક્તિ શાળા ચલાવવાનું ચાલુ રાખે તો તેને કેટલા રૂપિયાનો દંડ ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો અગાઉ પણ આપણે આ પ્રશ્ન જોયો હતો. 2 લાખનો દંડ થશે અને પછીના દરેક દિવસે જો નિયમ ભંગ ચાલુ રહે તો 10,000 અલગથી થશે. આરટી 2009 પ્રમાણે ધોરણ 1 થી 5માં દરરોજ ઓછામાં ઓછું કેટલા કલાક કામ થવું જોઈએ? 4 કલાક. અને 6 થી 8માં 5 કલાક. શાળાની કામગીરી પર દેખરેખ નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે? શાળા વ્યવસ્થાપન સમિતિ, જેને આપણે એસએમસી કહીએ છીએ. પ્રાથમિક શાળામાં સંબંધિત સરકાર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા બીજા કોઈ સ્ત્રોતમાંથી મળેલી ગ્રાન્ટના ઉપયોગ પર દેખરેખ નિયંત્રણ કોણ રાખે છે? શાળા વ્યવસ્થાપન સમિતિ. પ્રાથમિક શાળામાં શિક્ષકોની ફરજો અનુસાર અભ્યાસક્રમ ચલાવવો તેમજ પૂરો કરવાની જોગવાઈ કઈ કલમ અંતર્ગત છે? કલમ 29ની પેટા કલમ 2 મુજબ. અસરકારક આરટીઈના અસરકારક અમલ માંગે કેન્દ્ર સરકારને સલાહ કોણ આપે છે? તો આ કામ રાષ્ટ્રીય સલાહકાર સમિતિ કરે છે. અને એવું જ રાજ્યમાં રાજ્ય સલાહકાર સમિતિ. રાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર સમિતિના સભ્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય છે? 15 હોય છે. એવી જ રીતે રાજ્ય સલાહકાર સમિતિમાં પણ સભ્યોની સંખ્યા વધુમાં વધુ 15 હોય છે. રાજ્ય સલાહકાર સમિતિનું મુખ્ય કાર્ય શું છે? તો શિક્ષણના ધારાની જોગવાઈઓના અસરકારક અમલ અંગે રાજ્ય સરકારને સલાહ આપવી. પ્રાથમિક શાળામાં 1 થી 5 સુધી 120 થી 200 વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલા શિક્ષકો મળે? તો હમણાં જ આપણે જોયું કે 5 શિક્ષકો મળે અને 200ની સંખ્યા થઈ ગઈ હોય તો એક મુખ્ય શિક્ષક પણ મળે. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણને લગતો કાયદો 2009ને મંજૂરી ક્યારે મળી? અગાઉ આપણે જોયું 26મી ઓગસ્ટ 2009. બંધારણમાં કઈ કલમ દાખલ કરીને આરટી 2009ને મૂળભૂત અધિકારમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો કલમ 21A. મધ્યાહન ભોજનના સંચાલનની નિમણૂક કોણ કરે છે? શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી. આરટી મુજબ 6 થી 8ના શિક્ષકોએ દૈનિક કેટલું કાર્ય કરવાનું? તો 5 કલાક. અને 1 થી 5ના શિક્ષકોએ 4 કલાક. એસએમસીની મુદત કેટલા વર્ષની હોય છે? 2 વર્ષની. એસએમસીમાં શાળામાં ભણતા બાળકોના વાલીની સંખ્યા કેટલી હોય છે? 9 હોય છે. 12માંથી 9 એટલે કે 75%. એસએમસીમાં સભ્ય સચિવ તરીકે કોણ હોય છે? મુખ્ય શિક્ષક અથવા શાળાના સરેહાણ શિક્ષક. બંધારણમાં કયો સુધારો દાખલ કરી આરટી 2009ને અમલી બનાવવામાં આવ્યો છે? 86મો સુધારો. આરટી 2009ના અધિનિયમને લોકસભાએ ક્યારે પસાર કર્યો? 28મી નવેમ્બર 2002માં. રાજ્ય સલાહકાર સમિતિના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 2 વર્ષનો. એસએમસીની જોગવાઈ આરટી 2009ની કઈ કલમમાં કરવામાં આવી છે? તો એસએમસી જે છે કલમ 21 અંતર્ગત છે. ખાસ ધ્યાન રાખવાનું છે, આ પ્રશ્નો પૂછાતો હોય છે. આરટી 2009માં વિદ્યાર્થી શિક્ષકના ગુણોત્તરનો નિર્દેશ કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો કલમ 25 મુજબ. કઈ કલમ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવાનો નિર્દેશ કરે છે? કલમ 26. કઈ કલમ શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મોકલવા પર પ્રતિબંધ મૂકવાનો ઉલ્લેખ કરે છે? કલમ 27. કઈ કલમ શિક્ષકોને ખાનગી ટ્યુશન ન કરવાની વાત જણાવે છે? કલમ 28. આરટી 9ની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? તો બંધારણની કલમ 45 અંતર્ગત આરટી 2009નો કાયદો બન્યો છે. લોર્ડ મકોલેએ ક્યારે પોતાનું વિવરણ પત્રક પ્રસિદ્ધ કર્યું હતું? ઈસવીસન 1835માં. ભારતના નાગરિકની મૂળભૂત ફરજનો બંધારણની કઈ કલમમાં નિર્દેશ કરવામાં આવ્યો છે? તો ભારતના બંધારણની કલમની વાત છે 51Kમાં મૂળભૂત ફરજની વાત થયેલી છે. પ્રકરણ 6 આરટી 9નું પ્રકરણ 6 માં શેની વાત છે? બાળકોના અધિકારોનું રક્ષણની વાત છે. બંધારણની કઈ કલમ અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિઓના તથા અન્ય પછાત વર્ગના શિક્ષણ તથા નાણાકીય હેતુનું રક્ષણ કરવામાં આવ્યું છે? તો કલમ 46માં. કઈ કલમ મુજબ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિનો નિર્દેશ કરેલો છે? તો કલમ 29માં. કઈ કલમમાં ભારતીય બંધારણની કઈ કલમમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો લઘુમતી વર્ગોને અધિકાર આપવામાં આવ્યો છે? કલમ 30(1)માં. ભારતમાં ગ્રાન્ટેડ કોડ ક્યારથી અમલમાં આવ્યો હતો? 1964થી. આરટી 2009ના પ્રકરણ 4માં શેનો નિર્દેશ કરવામાં આવ્યો છે? શાળા અને શિક્ષકોની જવાબદારીનો.
કઈ કલમમાં માતા પિતા અને વાલીઓની ફરજનો નિર્દેશ કરવામાં આવ્યો છે? કલમ 10માં. કઈ કલમમાં સંબંધિત સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું તેવો નિર્દેશ કર્યો છે? કલમ 11માં. કઈ કલમ સ્થાનિક સત્તામંડળની ફરજો નક્કી કરે છે? તો કલમ 9માં. આરટી 9 પ્રમાણે બાળક એટલે શું? 6 થી 14 વર્ષનો છોકરો અથવા છોકરી. કઈ કલમ નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ માટે શાળાની જવાબદારીનો વ્યાપ નક્કી કરે છે? તો આ છે કલમ 12માં. કઈ કલમમાં પ્રવેશ માટે ઉંમરની સાબિતીનો નિર્દેશ કરવામાં આવ્યો છે? કલમ 14માં. કઈ કલમ અનુસૂચિ સુધારવાની સત્તા નક્કી કરે છે? કલમ 20. કઈ કલમ શાળામાં શિક્ષકોની મંજૂર થયેલ કુલ સંખ્યાના 10% કરતાં વધારે જગ્યા ખાલી ન રહે તે સુનિશ્ચિત કરે છે? તો કલમ 26. આરટી 2009 પ્રમાણે કેન્દ્ર સરકાર કઈ કલમ અંતર્ગત જરૂર લાગે તો જાહેરનામું બહાર પાડીને રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના કરી તેવો નિર્દેશ કરેલો છે? તો કલમ 33માં. કલમ 33 અંતર્ગત રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચનામાં વધુમાં વધુ કેટલા સભ્યો હશે? તો આપણે આ જોયું છે 15, વધુમાં વધુ 15 સભ્યો હોય. કઈ કલમ અંતર્ગત રાજ્ય સલાહકાર સમિતિની રચના થયેલી છે? કલમ 34. કઈ કલમમાં માર્ગદર્શન સૂચનાઓ આપવાની સત્તાનો નિર્દેશ કરવામાં આવ્યો છે? કલમ 35માં. કઈ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓ માટે યોગ્ય સરકારે જાહેરનામું બહાર પાડી આ અંગે અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નહીં તેવો ઉલ્લેખ કર્યો છે? કલમ 36. કઈ કલમમાં શું પાસેથી લીધેલા પગલાં અને તેને રક્ષણ આપવાનો ઉલ્લેખ છે? તો કલમ 37. કઈ કલમ અંતર્ગત સંબંધિત સરકાર જાહેરનામું બહાર પાડીને નિયમો બનાવવા માટે યોગ્ય સરકારની જવાબદારી નક્કી કરે છે? કલમ 38. પ્રાથમિક શિક્ષણ માટેના રાજ્ય સલાહકાર સમિતિના ચેરમેન કોણ હોય છે? તો શિક્ષણ મંત્રી. અને રાષ્ટ્રીયમાં MHRDના કેન્દ્રીય મંત્રી હોય છે. આરટી પ્રમાણે ધોરણ 6 થી 8ની શાળા હવે કયા નામે ઓળખાય છે? ઉચ્ચ પ્રાથમિક શાળા. અને 1 થી 5ની શાળા નિમ્ન પ્રાથમિક શાળા. આરટી 2009ની કઈ કલમ હેઠળ SMCની રચના થયેલી છે? ફરીવાર આ પ્રશ્ન છે. કલમ 21. SMCમાં સ્થાનિક કડિયાની નિમણૂક કોના દ્વારા થાય છે? તો SMCના અધ્યક્ષ દ્વારા. SMCમાં જાણીતા શિક્ષણવિદની નિમણૂક કોણ કરે છે? તો SMCમાં સમાવિષ્ટ વાલીઓ. SMCનું બેંક એકાઉન્ટ કોની સહીથી સંચાલિત થાય છે? આમાં ઘણા મિત્રોની ભૂલ થાય છે. SMCમાં એકાઉન્ટમાં એવું સમજે છે કે આચાર્ય તો હોય છે અને બીજા અધ્યક્ષ હોય છે. અધ્યક્ષ હોતા નથી, મહિલા સભ્ય હોય છે. હવે મહિલા સભ્ય તો અધ્યક્ષ હોય તો તેઓ રહી શકે છે, અને જો પુરુષ હોય અધ્યક્ષ તો ફરજિયાત અન્ય વાલીમાંથી મહિલા સભ્ય લેવાના થાય છે. જ્યારે સભ્ય સચિવમાં આચાર્ય બેન પણ હોઈ શકે અથવા ભાઈ પણ હોઈ શકે. SMCની બેઠક કેટલી વાર મળવી જોઈએ? તો દર મહિને મિનિમમ 1 વાર તો મળવી જોઈએ. આરટી 2000નો ખરડો લોકસભા અને રાજ્યસભામાં ક્યારે પસાર થયો? તો આ ખરડો લોકસભામાં 28 નવેમ્બર 2002 અને રાજ્યસભામાં 14 માર્ચ 2002 પસાર થયો. અને પછી જ્યારે આ ખરડો રાષ્ટ્રપતિ સહી કરે છે ત્યારે કાયદો બને છે. આરટી 2009 ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો? તો ગુજરાતમાં 1 એપ્રિલ 2010થી અમલી બન્યો છે. આરટી 2009 એ મૂળભૂત અધિકાર છે? આવો પ્રશ્ન છે. હા, મૂળભૂત અધિકાર છે. બંધારણમાં કલમ 21A ઉમેરાયો અને આરટી 2009ને મૂળભૂત અધિકારમાં સ્થાન પ્રદાન થયું છે. ઇન્ટરવ્યુમાં આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારે આપણે મૂંઝાતા હોઈએ છીએ. આરટી 2009 બંધારણના કેટલામાં સુધારા દ્વારા અમલી બન્યો છે? તો બંધારણમાં જે કાયદા હોય છે એમાં અલગ અલગ સુધારા થતા હોય છે. તો 86માં નંબરનો જે સુધારો છે એમાં સુધારો કરીને આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. આરટી 2009 લાગુ પડ્યાના કેટલા સમયગાળામાં જવાબદાર તંત્ર કે લોકલ ઓથોરિટીએ સ્કૂલમાં તે મુજબની વ્યવસ્થા કરવી પડશે? તો 3 વર્ષના સમયગાળામાં. આરટી 2009ની કઈ કલમ શિક્ષકોને પ્રાઇવેટ ટ્યુશનની મનાઈ ફરમાવે છે? કલમ 28. 6 થી 8માં મિનિમમ કેટલા શિક્ષકો હોવા જોઈએ? તો મિનિમમ સંખ્યા ગમે તેટલી હોય, મિનિમમ 3 સંખ્યા તો હોય. અને જેમ શિક્ષકોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા વધે 35ના રેશિયો મુજબ એમ શિક્ષક મળતા જાય. 6 થી 8માં 3 શિક્ષકો કયા મળે? તો એક મેથ્સ સાયન્સના એક ટીચર મળે આપણને, એક SS એટલે કે સામાજિક વિજ્ઞાનના મળે, અને એક ભાષાના મળે. આરટી 2009 મુજબ પ્રાથમિક શિક્ષણ એટલે કેટલા ધોરણ સુધીનું શિક્ષણ? 1 થી 8નું. એ પહેલાં 1 થી 7 સુધીનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ ગણાતું. વંચિત જૂથનું બાળક એટલે શું? તો યોગ્ય સરકારે નિશ્ચિત કરેલા સામાજિક, શૈક્ષણિક રીતે પછાત
અનુસૂચિત જાતિ જનજાતિના જૂથનું બાળક એટલે વંચિત જૂથનું બાળક. નબળા વર્ગનું બાળક એટલે શું? સરકારે નક્કી કરેલ લઘુત્તમ મર્યાદા કરતાં ઓછી આવકવાળા બાળક વાલીનું બાળક એટલે નબળા વર્ગનું બાળક. કોઈપણ શાળા એડમિશન માટે ઇન્ટરવ્યૂ જેવી બાબતો અપનાવે તો આરટી 2009 મુજબ કેટલા રૂપિયાનો દંડ થશે? તો ઇન્ટરવ્યૂ માટે 25,000 રૂપિયાનો દંડ થશે. થેન્ક યુ મિત્રો. ખૂબ જ ઘણી બધી તૈયારી કરીને કન્ટેન્ટ તૈયાર કર્યું છે અને આપણા માટે સમગ્ર માહિતી આ એક વિડીયોમાં નાખવાનો પ્રયાસ કર્યો છે, જે આપણને ખૂબ જ કામ લાગશે. ધન્યવાદ. થેન્ક યુ.